ભાઈ નૈતિકભાઈ આપણા સબસ્ક્રાઈબર મળ્યા છે ભાઈ, થેન્ક યુ સો મચ. એ ઓળખી ગયો મને ભાઈ નૈતિક ને નૈતિક ભટ્ટ આપણા સબસ્ક્રાઈબર છે ને આખું ફેમિલી છે. આ બધા છે ને ટીવીમાં બેસીને મારા વ્લોગ જોવે છે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ સો મચ, થેન્ક યુ. અને પૂનમને કહે છે તમે વ્લોગ બનાવો ને સારા બનાવો તો ભાઈ તો તું બનાવજે ભાઈ. મને મળવા આવો ને તો મને બહુ મજા આવે ભાઈ. હું તમને છે ને ભાઈ વ્લોગમાં લઈશ અને ભાઈ મને યાદી પણ રહેશે ભાઈ મારા સબસ્ક્રાઈબરો મને મળે છે ભાઈ. ભાઈ ઘણા લોકોને એવું હોય મિલનભાઈ અમને મળશે કે નહીં મળે કે ગમશે કે નહીં. અરે મિલનભાઈને શું કામ ન ગમે ભાઈ, મિલનભાઈને ગમે જ. તમે જ્યારે પણ મારી ગાડી ભાળી જાઓ, મને ભાળી જાઓ તો તરત મારી પાસે આવજો. આવીને છે ને સીધો કામ પર લાગી ગયો. ઓ ભાઈ સાહેબ, ઓ ભાઈ સાહેબ. તો વિરાંશ છે ને સૂઈ ગયો છે જો. હાથમાં વાગી ગઈ ચાકુ, લોહી બહુ નીકળે જો, હજી લોહી નીકળે. તો મિત્રો આ પાર્સલ લઈ લીધું છે આપણે, લાડવાની ચોકી એકને ડિલિવર કરવાની છે. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં જોઈશું, હું પણ મજામાં. તો મિત્રો અત્યારે છે ને ભાઈ વાગી ગયા છે 10:30. 10:30 વાગે આપણા નવા વ્લોગ વિડીયોની શરૂઆત કરી દીધી છે. સ્વાગત છે તમારું નવા વ્લોગ વિડીયોમાં. તો આજે આપણે જવાનું છે જાનમાં, એટલે ઘરે પિયર ને ઘરે સાસરી એવું કંઈક કે ને એવું કંઈક છે, બાજુમાં જ છે. એક જ જગ્યા ઉપર પિયર છે ને એક જ જગ્યા ઉપર સાસરીઓ છે. તો આપણે એવી જગ્યા ઉપર જાનમાં જવાનું છે. એટલે જે જગ્યાએ જાનમાં જઈએ છીએ ત્યાં બાજુમાં જ તેનું લોકેશન છે, આપણે ત્યાં જ જવાનું. ચાલો બ્લોગમાં બન્યા રહેજો, કન્ટિન્યુ. તો મિત્રો ગઈકાલે આપણે ગાડી લઈને ગયા હતા ને એ માંડવા મુહૂર્તમાં, એમાં જ આજે અત્યારે જાનમાં જવાનું છે. તો ભાઈ એક જ જગ્યા ઉપર મેં તમને કીધું એમ બધું છે. ગાડી લઈ આવું ભાઈ, ઓલું સનસ્ક્રીન લગાડ્યું બધું પસીનો થઈ ગયું છે. તો જઈએ અને આજે આપણે છે ને બેંગ્લોર કુરિયર કરવાનું છે, જેનું આપણે બધું તૈયાર કરી નાખ્યું છે, તમને બતાવું. હજી આવા હજી એક કિલો કરવાના છે, આ બધું બેંગ્લોર મોકલવાનું છે. તો મિત્રો પાણી નથી આવતું. ચાલો મિત્રો, મસ્ત મજાનું ગાડી ધોવાઈ ગઈ છે. હવે આપણે નીકળી રહ્યા છીએ બહાર. આવશે તો ગાઈસ અમે નીકળી ગયા છીએ તૈયાર થઈને. અમે પહોંચી ગયા કલીવાવ અને જો આજનો અમારો લુક. મોરિયા અને વીરુને બહુ તડકો લાગે છે, ગાડીમાં તે તડકો લાગે છે. ટોપી પહેરી લીધી. તો ચલો કન્ટિન્યુ રહેજો. લગ્નનો આજનો વિડીયો ફૂલ જોવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને હવે સિહોર પહોંચવામાં છીએ. ભાઈ મોરિયન, વિરાંશ, પૂનમ બધા ઓલ સેટ મસ્ત તૈયાર થઈને જાય છે અત્યારે જાનમાં. તો આજે લગ્નની વિધિ છે એટલે જાન લઈને જવાનું છે, જાનમાં રહેવાનું છે, લગ્નની વિધિમાં રહેવાનું છે. તો જઈએ આપણે ને. આજે પાછું જવાનું છે ખારાકુવા ભાઈ. તો મેઇન બજારમાં થઈને જઈશું અને લોકેશન ત્યાંનું છે. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સિહોર નવા ગામ. હજી ત્યાં પહોંચતા હતા આપણે વરઘોડો અહીંયા રસ્તામાં જ મળી ગયો. પૂનમ જાય છે, હું ગાડીની પાર્ક કરી દઉં ને પછી જ આવજો. અહીંયા વરઘોડો લીધો. તો ગાઈઝ નામ વાંચી લ્યો ભાઈ, ત્રિવેદી પરિવાર. હવે અહીંયા વરઘોડો આગળથી જ જાય છે. હવે ગાડી આપણે પાર્ક કરવા જવાનું છે. મિત્રો અહીંયા જો પાછળ ટ્રાફિક, 1 કલાકથી ટ્રાફિકમાં ફસાણા છે ભાઈ, ભૂકા કાઢી નાખે ટ્રાફિકે. એટલે હાંકડી ગલી છે ને તો ગાડીઓ નથી નીકળતી, એટલા માટે ફસાણા છીએ. hours later. ભાઈ સાહેબ 1:30 વાગે ભાઈ જમવા બેસી ગયા છીએ અને ભાઈ જો ટ્રાફિક કેવું છે. હા ભાઈ નૈતિકભાઈ આપણા સબસ્ક્રાઈબર મળ્યા છે ભાઈ, થેન્ક યુ સો મચ. ભાઈ તમે કાલે બ્લોગમાં આવશો. એ ઓળખી ગયો મને ભાઈ, નૈતિકભાઈ.
ભટ્ટ જ છે હા ભાઈ નૈતિક પંડ્યા એટલે સોરી નૈતિક ભટ્ટ ભાઈ આપણા સબસ્ક્રાઈબર છે ને આખું ફેમિલી છે આ બધા છે ને ટીવીમાં બેસીને મારા વ્લોગ જોવે છે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ અને પૂનમને કહે છે તમે વ્લોગ બનાવો ને સારા બનાવો તો ભાઈ તો તુંય બનાવજે હવે ભાઈ સાહેબ ગરમી તો જોવે ભૂકા કાઢી નાખ્યા ભાઈ નેક્સ્ટ લેવલની ગરમી છે મિત્રો અત્યારે 45 ડિગ્રી ટેમ્પરેચર બતાવે છે 45 ડિગ્રી રૂમાલે ભીનો થઈ ગયો અને ભાઈ બપોરના છે ને ભાઈ 2 વાગી ગયા અને ભાઈ હમણાં એક મસ્ત મજાનું ફેમિલી મળ્યું હતું ભાઈ ભટ્ટ ફેમિલી નૈતિક ભટ્ટ ભાઈ એમના નાના ભાઈ ને એમના મમ્મી ને બધા મળ્યા હતા અને ભાઈ એને બહુ મસ્ત વાત કરી કે ભાઈ અમે તમારા વ્લોગ જોઈએ છીએ ને એ પણ ટીવીમાં બધું ફેમિલી જમવા બેઠા હોય એમ કહેવાય ને બધા ફેમિલીની સાથે ટીવીમાં મારા વ્લોગ જોયો છે ભાઈ મને બહુ ગમ્યું ભાઈ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ બસ આવો નવો પ્રેમ દેતા રહેજો ચેનલને શેર કરતા રહેજો ને ખાય જે લોકો મારા વ્લોગ જોવે છે ને કમેન્ટ કરજો ભાઈ કે તમને ફેમિલી વ્લોગ જોવા ગમે છે કે નહીં ભાઈ મને બહુ મજા આવી થેન્ક યુ સો મચ નૈતિકભાઈ અને તમારું ફેમિલી ખૂબ ખૂબ આભાર ભાઈ મિત્રો પૂનમ વિરાંશ અને મૌર્ય એ એના મામાના ઘરે ગયા છે કાનાભાઈના ઘરે અને હવે હું ઘરે જાઉં છું અત્યારે 2 વાગી ગયા છે અને પછી 4-5 વાગે પાછો આવીશ એ લોકોને લેવા માટેનો ફોન આવશે ને વાળું છે ભાઈ શાક માર્કેટ છે આવડિયા હા તો મિત્રો લગ્નમાં બહુ મજા કરી ભાઈ અને હજી લગ્ન 4-5 વાગ્યા સુધી ચાલશે મિત્રો ભાઈ એક વાત કહેતા ભૂલી ગયો જે લોકો ભાઈ મારા વ્લોગ વિડીયો જોવે છે ને ભાઈ એ લોકો ભાઈ મને મળવા આવો ને તો મને બહુ મજા આવે ભાઈ હું તમને છે ને ભાઈ વ્લોગમાં લઈશ અને ભાઈ મને યાદી પણ રહેશે કે ભાઈ મારા સબસ્ક્રાઈબરો મને મળે છે ભાઈ તો જે લોકો મારી ગાડી ફાળી જતા હું અવારનવાર કહું છું ભાઈ શરમાવો નહીં જે લોકો મારો વ્લોગ વિડીયો જોવે છે ને એ આવો મારી સાથે વાતચીત કરો સેલ્ફી લઈએ આપણે વિડીયો ક્લિપ બનાવીએ મજા આવે એકાબીજી મળીએ આપણે તો ભાઈ ઘણા લોકોને એવું હોય મિલનભાઈ અમને મળશે કે નહીં મળે કે ગમશે કે નહીં અરે મિલનભાઈને શું કામ ન ગમે ભાઈ મિલનભાઈને ગમે જ તમે જ્યારે પણ મારી ગાડી ભાળી જાઓ મને ભાળી જાઓ તો તરત મારી પાસે આવજો અને હા જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો એ સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરજો શેર કરજો અને પ્યારી પ્યારી કમેન્ટ કરજો મિત્રો ચાલો હવે આપણે જઈએ 2 hours later. ઓકે ગાઈઝ 2-3 કલાક પછી પાછો બ્લોગ શૂટ કરું છું ભાઈ બપોર એટલે આવીને છે ને સીધો ભાઈ હું काम पर लगी गयो ओ भाई साहब ये क्या हुआ भाई व्लॉग शूट કરવામાં ભાઈ ચા ઉભરાઈ ગઈ જો પૂનમ હોત ને તો મારા ભૂકા કાઢ નાખવાની હતી તો ભાઈ પૂનમ છે ને ભાઈ એના ભાઈના ઘરે એટલે કે સિવોર રોકાણી છે તો ભાઈ ચા મારા હાથે બનાવવી પડી છે ને જો વાતોમાં વ્લોગ શૂટ કરવા ગયો ને એમાં ચા ઢોળાઈ ગઈ જો તો મિત્રો આ ચાની અંદર છે ને આ ચાની અંદર હું આદુ આમ છે ને છીલીને નાખતો હતો ચાકુએ કરીને હાથમાં વાગી ગઈ ચાકુ જો અને આપણો ચા મસ્ત મજાનો કડક બની રહ્યો છે લોહી બહુ નીકળે જો હજી લોહી નીકળે એટલે ભાઈ પૂનમ ઘરે નથી ને એટલે મારે ચા બનાવવી પડી છે તો હમણાં એનો ફોન આવ્યો હતો કે ભાઈ આજે જમવાનું છે ને ભાઈ મારા ભાઈના ઘરે છે તમે એ કીધું જે બનાવ્યું એને મને પૂછ્યું હતું કે તમે શું જમશો મેં કીધું તારે જે બનાવ્યું બનાવજે ને આપણે જે હજી હાલશે પણ અત્યારે અને આ બારીમાંથી છે ને મિત્રો જોરદાર પવન આવે છે એટલો મસ્ત પવન આવે છે ને જો આજે અહીંયા પવન અહીંયા લાગે જો 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 અને મિત્રો હવે મમ્મી આવે નહીં પહેલાં આ બધું સાફ કરી નાખીએ ને મમ્મી ધબધબાટી બોલાવશે મારી આ પોતું છે ભાઈ પોતું લઈ લો પોતું લઈ લીધું છે જો આમથી તો કંઈ સાફ ન થયું જો કેટલું દૂધ ઢોળવાનું સાફ કરી નાખું ફટાફટ એ દર મમ્મી ભાળી જાય ને ભૂગા કરી નાખશે ચાલો મિત્રો ચા પીવા માટે આવો ટોસ્ટ ને ચા પીએ આપણે મિત્રો રાતના છે ને ભાઈ 8 વાગી ગયા છે અને ભાઈ પૂનમનો ભાઈ ફોન આવી ગયો છે આવી જાઓ બધું તો હવે આપણે જઈએ ને લેવા માટે મૌર્યન ને વિરાંશી પપ્પા કરે છે પણ શિવોરથી ભાઈ ઓર્ડરે આવી ગયો છે ભાઈ લીસા લાડવા અને નાસ્તો ને એ બધું લઈને જવાનું છે હું તમને બતાવી દઉં જો આ છે લીસા લાડવા જો આ લીસા લાડવા આપણે પાર્સલ આપવાનું છે આ બધું ફરસાણ આપવાનું છે આ બધું ફરસાણ બેંગ્લોરનું છે તો આપણે જઈએ ફટાફટ અને સ્કૂટર લઈને જાઉં છું ભાઈ ફટાફટ જઈએ અને આ પાર્સલ પહેલાં ડિલિવર કરી દઈએ આપણે તો મિત્રો મસ્ત મજાનો પવન આવે જો ભાઈ હજી ઘરની અંદર જ ઊભો છું પવન કેવો સુપર આવે જો વાળ બાળ ઉડે તમે જો ને અને લાવો ભાઈ લાવો ફટાફટ અમે ત્યાં ટીંગાડી દેવાનું હાલો ભાઈ આ વસ્તુ લઈ લઈએ આપણે આપણા મહેમાનને દેવાનું છે રસોઈ લઈ લીધો છે આ બધા મૂકી દઈએ અને આ લાડવાની ચોકી ભાઈ આપણા વેપારીને દેવાની છે મૂકી
તો મિત્રો આ પાર્સલ લઈ લીધું છે આપણે લાડવાની ચોકી એકને ડિલિવર કરવાની છે. તો ચાલો ભાઈ સિહોર પહોંચી ગયો છું અને આ છે સિહોરનું બસ સ્ટેન્ડ. ભાઈ સાહેબ પવન ફૂંકાઈ રહ્યો છે જોરદાર પવન કે મારું કામ ભાઈ ગાડી નથી હાલતી એવો પવન ફૂંકાય છે. A few moments later. તો જે લોકોને ન ખબર હોય ને એને હું જણાવી દઉં કે અત્યારે છે ને હું આ કંસારી બજારમાંથી ચાલી રહ્યો છું અને અહીંયા વાસણની એટલી દુકાનો છે ને આખા ભારતની અંદર અહીંથી વાસણ જાય તાંબાના. એ કંસારી બજારમાં છું અત્યારે હું અને અહીંયાથી હું જાઉં છું ભાઈ ખારા કુવા બાજુ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે પૂનમના ભાઈના ઘરે. આ ભાઈને ઓળખો છો ને? તમારું નામ શું છે? કુણાલભાઈ પંડ્યા. ભાઈ આપણી ફેવરેટ વસ્તુ જમવા માટે આવી ગયા છે સ્પેશિયલ અમારા બેને બનાવી છે. આનું નામ શું છે? હે પરિબેન આનું નામ શું છે? સ્પેશિયલ મારી એટલું બટેટા વડા બનાવ્યા છે ભાઈ. જમી લઈએ. 2 hours later. મિત્રો રાત્રે 10 વાગે સિહોરની સડકો ઉપર ચાલી રહ્યા. કાનાભાઈ ઘરે તમે ભાઈ રાત્રે 10 વાગે નીકળ્યા અને ભાઈ વિરાંશ બતાવું જુઓ વિરાંશ કેમ બેઠો કેરેટ ઉપર બેઠો જુઓ કેરેટ ઉપર. એ વીરો તને મામાના ઘરે મજા આવી ગઈ હો ભાઈ. હે સુઈ ગયો કોણ વીરો? કેરેટ ઉપર બેઠો મિત્રો. હા તો અને ભાઈ બપોરે હું તો નહોતો ને તો હવે ભાઈ એને ઊંઘ આવી રહી છે અને હવે અમે જઈએ છીએ ઘરે. વિરાંશભાઈ એવું લાગે છે કે સૂઈ જશે હમણાં. જો એ આંખી બંધ કરી દીધી જો એ સૂઈ ગયો છે જો બધા એને જો સૂઈ ગયો. બેબી મૂડમાં નથી એ બેબી. તો વિરાંશ છે ને સૂઈ ગયો છે જો ક્યાં હું તો કેરેટ ઉપર જો પવન લાગ્યો ને એટલે સુઈ ગયો અને તમે સુઈ જાઓ બધા હવે. ફિનિશ કરીએ છીએ. ઓકે ટાટા બાય બાય.